સ્વાગત કરું છું। તો બાળ મિત્રો, આજે આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા મંગલાચરણનું ગાન કરીને પછી આપણે અભ્યાસની શરૂઆત કરીશું। ચાલો બધા મારી સાથે બોલશો ને મંગલાચરણ, બરાબર ને? બહુ ડાયા છે છોકરાઓ। આપણે શું કરવાનું છે? મંગલાચરણનું ગાન કરી ત્યારબાદ આપણે અભ્યાસની શરૂઆત કરીશું। ચાલો બાળ મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું। અને આજનો આપણો વિષય છે, આજનો આપણો કયો વિષય છે? કોણ કહેશે મને? જો આપણે અહીં લખેલો જ છે, દેખાય છે તમને? જો લખેલો જ છે કે વિષય એટલે ગણિત ગમ્મત, અને વિષયાંક એટલે આકારો અને જગ્યાઓ, બરાબર? એટલે શું કે તમને ખબર હોવી જોઈએ કે આજનો આપણે કયો વિષય કરવાના છીએ, એ વિષયમાં શું કરવાનું છે। વિડીયો પૂરો થાય પછી તમને બધાને જ ખબર હોવી જોઈએ કે શું કરેલું હતું આજના વિડીયોમાં, બરાબર? ખાસ કરીને વાલી મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને જ્યારે પણ વિડીયો બતાવીને જે હોમવર્ક કરાવો છો એ પૂરું થઈ જાય પછી 5 મિનિટ ખાલી એને મૌખિક લો કે તેને આજે વિડીયોમાં શું જોયું, શું નવું શીખ્યો, એની વાત તમારે એને પૂછવાની છે। તેથી શું થાય કે બાળકમાં થોડું યાદશક્તિનું પ્રમાણ વધે, બરાબર? એટલા માટે આ મારી ખાસ વિનંતી છે। ચાલો તો હવે આપણે શું જોવાનું છે? ગણિત ગમ્મત। ગણિત ગમ્મત એટલે શું થાય કે તમારે ગણિતની સાથે એટલે કે ગમ્મત કરતા કરતા સાથે આપણે ગણિત શીખવાનું છે, બરાબર? ગણિત એટલે એક સંખ્યાઓનો સમૂહ તરીકે ઓળખાય, બરાબર? કે ગણિત વિષય આવે ને એટલે એમાં બસ બધું નકરું સંખ્યાનું જ આવે, ગણવાનું જ આવે, એવું બધું તમને લાગે, બરાબર? પછી એવું મોટા ધોરણમાં શરૂ થાય, પણ આપણે તો જે બેઝિક છે એટલે કે જે થોડુંક આપણું પુનરાવર્તન કરી લઈએ, બરાબર? કે આપણે છેલ્લા વિડીયોમાં આપણે શું જોયું, એટલે કે ગયા વિડીયોમાં આપણે શું જોયેલું? તો આપણે જોયેલું હતું સૌથી મોટું શું અને સૌથી નાનું શું, બરાબર?
કે સૌથી નાનું કોને કહેવાય અને સૌથી મોટું કોને કહેવાય આપણે વાત કરેલી છે. પછી ઉપર અને નીચે, તો ઉપર અને નીચે એટલે શું થાય? બરાબર, આ તો બધાને નોર્મલ બધાને પ્રશ્નો હોય કે ઉપર અને નીચે, એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા અને મેં તમને સ્વાધ્યાય પોથીમાં પણ હોમવર્ક આપેલું હતું કે તમારે જે સૌથી નાનું છે અને સૌથી મોટું છે એ અને ઉપર નીચેનું કરવાનું મેં તમને સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક માટે આપેલું હતું. ચાલો હવે જોઈએ. પછી આપણે ઝૂમ વિડીયોમાં એટલે કે ઝૂમના ઓનલાઈન લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? નજીક અને દૂર. શું જોયેલું હતું? નજીક અને દૂર. નજીક કોને કહેવાય અને દૂર કોને કહેવાય એ પણ આપણે જોયું હતું. તો હવે આપણે જોવાનું છે સૌથી નજીક અને સૌથી દૂર. ચાલો જોવું છે આપણે કે સૌથી નજીક કોને કહેવાય અને સૌથી દૂર કોને કહેવાય. ચલો જોઈએ બાળ મિત્રો. બરાબર, તો તમને ચિત્ર દેખાય છે, જો પાના નંબર 7 પર આ ચિત્ર દેખાય છે તમને? જો કેટલું મસ્ત મજાનું દેખાય છે ચિત્ર તમને. અરે વાહ, મને તો બહુ દેખાય છે. તમને ચિત્રમાં શું દેખાય છે? તો ઝૂલા સૌથી નજીક કયું અને સૌથી દૂર વિશેની આપણે વાત કરવાના છીએ. તો બાળકો મને કોણ કહેશે કે આમાંથી તમને શું દેખાય છે? બરાબર, 2 છોકરીઓ છે, 2 ફુગ્ગા છે, સડક છે, પછી હિંચકો છે. બરાબર, હિંચકો દેખાય છે તમને? પહેલાંના સમયમાં લોકો બસ આવી રીતે જ હિંચકાઓ બાંધતા ઝાડ પર. જે ઝાડની મજબૂત ડાળી હોય ને એના પર હિંચકા બાંધીને ઝૂલા ઝૂલતા હતા. બહુ મજા આવે ઝૂલા ઝૂલવા. કોને ગમે? મને તો બહુ જ ગમે. તમને લોકોને ગમે છે ઝૂલા ઝૂલવા? બરાબર, તો શું સૌથી નજીક અને સૌથી દૂર કોને કહેવાય? કે ઝૂલાથી સૌથી દૂર છે કે ઝૂલાથી સૌથી નજીક છે? બરાબર, તો તમને અહીંયા એક છોકરી આપેલી છે, એક અહીંયા છોકરી આપેલી છે. એક અહીંયા છોકરી આપેલી છે. બરાબર, મને ચિત્ર એટલા બધા સારા નહીં આવડતા પણ આ તો ટ્રાય કરું છું. બરાબર, એક અહીંયા છોકરી આપેલી છે, પછી એક થોડી અહીંયા છોકરી આપેલી છે. બરાબર, પછી એના હાથમાં શું છે? ફુગ્ગા. શું છે? 2 ફુગ્ગા અને એક છોકરો અહીંયા છે. એક છોકરો અહીંયા છે. બરાબર, અને આ વૃક્ષ છે. બરાબર, આ ડાળીઓ છે અને અહીંયા હિંચકો બાંધેલો છે. દેખાય છે તમને હિંચકો? બરાબર, તો તમારે આમાંથી મને કહેવાનું છે કે હિંચકાથી સૌથી નજીક કોણ છે અને સૌથી દૂર કોણ છે? બરાબર, તમારે કહેવાનું છે કે આ જે તમને ઝૂલો આપ્યો છે એટલે હિંચકો જે આપ્યો છે એમાંથી તમને આ ત્રણમાંથી સૌથી દૂર કોણ લાગે છે? હિંચકાથી સૌથી દૂર કોણ લાગે છે? મને તો આ લાગે છે, હિંચકાથી સૌથી દૂર. બરાબર, આ હિંચકાથી સૌથી દૂર છે અને સૌથી નજીક કોણ છે? તો આ છોકરો હિંચકાથી. હવે તમે મને કહો, હવે તમને એમ કોઈ કે આ છોકરી અને આ છોકરા વચ્ચે રેસ લાગી હોય કે આ બેમાંથી પહેલા ઝૂલા પર કોણ પહોંચે કે હિંચકા પાસે પહેલા કોણ પહોંચશે? જે નજીક હોય, જે પાસે હોય એ જ પહોંચે ને. દૂર હોય તો એ તો ક્યાં પહોંચવાની? તો આ શું કહેવાય? સૌથી દૂર કહેવાય. શું કહેવાય? સૌથી દૂર કહેવાય. અને આ શું કહેવાય? સૌથી નજીક કહેવાય. બરાબર, તો સમજ પડી બાળકો તમને કે સૌથી દૂર કોને કહેવાય અને સૌથી નજીક કોને કહેવાય? તો અહીંયા જુઓ તમે ચિત્રમાં દેખાય છે તમને? જો ચિત્રમાં તો શું કરવાનું કીધું છે? બરાબર, તો આ જે છે ઝૂલાથી એ સૌથી દૂર છે અને આ જે છે એ ઝૂલાથી સૌથી
નજીક છે. પછી જો તમને અહીંયા ઝાડથી દૂરના ગલુડિયા પર નિશાની કરવાની કહે છે, બરાબર. તો જો સૌથી દૂર ગલુડિયું કયું હશે? કારણ કે જો આ ગલુડિયું છે એ પહેલાં પહોંચશે, જે છેલ્લે પહોંચે ને એ દૂર કહેવાય. તો ઝાડથી તે આ, તો આ શું કહેવાય? આ છેલ્લે સૌથી દૂર છે. તો તમારે છેલ્લા ગલુડિયા પર ખરાની નિશાની કરવાની છે, બરાબર. પછી જો પછી એની નીચેનું કે પક્ષીથી સૌથી નજીકનું ઝાડ પર ખરાની નિશાની કરો. તો જે પક્ષીને જે આ 3 ઝાડમાંથી કયું નજીક થશે? આ 3 ઝાડમાંથી કયું ઝાડ નજીક થશે પક્ષીને? પહેલાં તો અહીંયા જ જાય ને, તો આ નજીક થાય ને, તો આ, બરાબર. તો તમને ખબર પડી ગઈ કે સૌથી દૂર અને સૌથી નજીક કયું થશે એ, બરાબર. સૌથી નજીક અને સૌથી દૂર કયું થશે? ચલો હવે હું તમને જેમ કે તમે અહીંયા ઊભા છો, બરાબર. તમે અહીંયા ઊભા છો અને હું અહીંયા ઊભી છું, બરાબર. અહીંયાથી ટ્રેન જાય છે. શું જાય છે? આ શું જાય છે? ટ્રેન જાય છે, બરાબર. તો તમે સૌથી નજીક છો કે હું નજીક છું ટ્રેનથી? તમે અહીંયાથી જશો તો જલ્દી પહોંચી જશો, હું અહીંયાથી જઈશ તો તમારાથી મોડી પહોંચીશ, બરાબર. તો આ શું કહેવાય કે આપણે ટ્રેનથી નજીક છીએ, એટલે કે તમે લોકો ટ્રેનથી નજીક છો અને હું ટ્રેનથી સૌથી દૂર છું. તમે સૌથી નજીક છો અને હું સૌથી દૂર છું, બરાબર. સમજ આવી તમને કે સૌથી દૂર કોને કહેવાય અને સૌથી નજીક કોને કહેવાય, બરાબર. સૌથી દૂર કોને કહેવાય અને સૌથી નજીક કોને કહેવાય? યાદ રહેશે ને બાળકો તમને બધાને? ચલો હવે આગળ જોઈએ. ચાલો હવે એના પછીનું જોઈએ. ઉપર નીચે આપણે જોઈ જ ગયા છીએ કે ઉપર નીચે શું છે. ચાલો તો મને તમારે કહેવાનું છે, હું જેવી રીતે પ્રશ્ન પૂછું એવી રીતે તમારે જવાબ આપવાનો છે, બરાબર. કે આ તમે શું કરો છો એ, બરાબર. ચલો તો પંખો તમને ક્યાં દેખાય છે? જો પહેલાં આખું ચિત્ર જો કે શું દેખાય છે, તમારી જાતે કરો નિર્ણય કે મને આ ચિત્રમાં શું દેખાય છે. ચાલો જો, અરે બાપરે, મને તો કેટલું બધું દેખાય છે. બધા આ શેનો છે? ક્લાસરૂમનો છે. જુઓ આ ચિત્ર શાનું છે? ક્લાસરૂમનું છે. તો જેમાં ઉંદરડો ભાગ કરે છે, ટેબલની નીચે ઉંદરડો છે, પછી છોકરાઓ ટેબલ પર ચડ્યા છે, કોઈક બેન્ચીસ પર છે, કોઈક બેન્ચીસ નીચે છુપાઈ ગયું છે, પછી પંખો છે, પછી પોસ્ટર છે. બધા બાળકોએ ચિત્ર દોર્યા હોય કે ના દોર્યા હોય તો એ બધી વસ્તુ છે. બિલાડી છે, લો, પછી દફતર છે, વોટર બેગ છે, બુક્સ છે, જો ચોપડાઓ પણ છે. અને એમાં પછી એક વોટર બેગ તો શું થઈ ગઈ? પાણીથી ઢોળાઈ ગઈ. તો શું થાય છે કે જે આમાં ઉંદરડા છે એ શું કરે છે? ભાગમ કરે છે. શું કરે છે? ભાગમ કરે છે. તમે ઉંદરડા જોયા છે? બિલાડી જોઈ છે? ઉંદરની પાછળ કોણ ભાગે? બિલાડી. બિલાડી કહો કે ખાલી બિલાડી કહો? શું કહો તમે? ઉંદરની પાછળ કોણ ભાગે? બિલાડી ભાગે. બિલાડીની પાછળ કોણ ભાગે? બિલાડી પાછળ
જે પ્રાણીઓના ડૉક્ટર હોય ને એને થોડીક પણ સમજ પડે, પણ આપણને ખબર ના પડે કે આ શેના માટે નકરું ભોં ભોં કરે છે, એવી આપણને ખબર ના હોય. બરાબર? તો ચલો, મને ચિત્ર પર તમે ચિત્રો જોઈને મને સવાલના જવાબ તમારે આપવાના છે કે ટેબલની ઉપર શું છે? ટેબલની ઉપર શું છે? બોલો. ટેબલની ઉપર એક છોકરો બેઠો છે, પછી એક બિલાડી પણ બેઠી છે. એટલે ટેબલ એટલે કે અહીંયા તમને શું આપ્યું છે? છોકરાઓ બેઠેલા, એટલે કે બેન્ચીસ આપેલી છે. બરાબર? અહીંયા તમને ટેબલ કીધું છે, પણ ટેબલ ઉપર શું દેખાય છે? કે મારું આ મારું ટેબલ છે, તો મને ઉપર શું દેખાય? પંખો. તો શું દેખાય? તો ટેબલથી ઉપર શું કહેવાય? પંખો. પછી પંખા નીચે શું છે? બોલો. તમારા પંખા નીચે શું છે? તમારે છે ને ઘરનું વિચારવાનું કે મારા ઘરના પંખા નીચે શું છે? શું છે મારા ઘરના પંખા નીચે? શું છે? મારા ઘરના પંખા નીચે શું છે? કે અહીંયા મારા ક્લાસરૂમની વાત કરું તો મારા પંખા નીચે બેન્ચીસ છે. બરાબર? પછી ટેબલની ઉપર કોણ બેઠું છે? જુઓ, ટેબલની ઉપર બે વિદ્યાર્થી અને એક બિલાડી. બરાબર? કોણ કોણ બેઠું છે ટેબલ ઉપર? એક બિલાડી અને બે વિદ્યાર્થી. પછી ટેબલ નીચે કોણ છે? ચાલો ચિત્ર જો બધા. ટેબલ નીચે શું છે? જો દેખાય છે ટેબલ નીચે કે આ ટેબલની નીચે એક ઉંદરડો પણ છે અને એક વિદ્યાર્થી પણ છે. બરાબર? પછી જુઓ, હવે કાંઈ નથી, તમને ખાલી ઉપર નીચેની વાત કરવામાં આવી છે. બરાબર? હવે હું કહું, બરાબર, કે જેમ કે કઈ જો ને, હવે તમારા ટેબલ ઉપર પંખા નીચે, પછી ટેબલની ઉપર, ટેબલની નીચે શું છે એનું તમારે જોવાનું છે કે તમને ટેબલ ઉપર શું દેખાય છે, તમને પંખા નીચે શું દેખાય છે, તમને ટેબલ નીચે શું દેખાય છે, ટેબલ ઉપર શું દેખાય છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? તમે ધ્યાન રાખશો તો બધું સારું રહેશે. બરાબર ને વિદ્યાર્થી? તો તમને ખબર પડી ગઈ કે ઉપર નીચેનું શું છે. ચાલો, હવે તમારે મને બાજુ, નજીક અને દૂર, ઉપર નીચેની ચર્ચા કરો. ચાલો, તમારા મમ્મી સાથે પૂછવાનું. તમારા મમ્મીને કહેવાનું, મમ્મી મને આમાંથી પ્રશ્ન પૂછો કે આમાં ઉપર નીચે શું કહેવાય અને નજીક ને દૂર શું કહેવાય. ચલો, આમાં જુઓ, આ ચિત્ર તમારે જોવાનું છે અને આ તમારે ઘરકામથી કરીને આવવાનું છે. બરાબર? કે તમારે આમાં મને જણાવવાનું છે કે આમાં નજીક દૂર કયું છે અને ઉપર નીચે શું આપેલું છે તમને. બરાબર? તમારે મને ચર્ચા કરવાની છે અને આ આપણે એક વખત ઝૂમ પર કરી લઈશું. બરાબર? સોમવારે ગણિતનો ઝૂમ પર લેક્ચર આવે ને ત્યારે કરી લઈશું. ચાલો, આપણી આસપાસના આકારો. ચાલો, આપણી આસપાસના આકારો. ચલો, હું હવે તમને એમ કહું, હવે હું તમને અહીંયા આકારો દોરું છું. આપણી આસપાસના આકારો. બરાબર? આપણી આસપાસના આકારો. તો શું કરવાનું છે તમારે અહીંયા? શું કરવાનું છે કે જેમ કે આપણે આકાર દોરીએ, બરાબર, આપણે રંગીન ચોક વાપરીએ તો તમને મજા આવે. ચલો, શું કરશું? પહેલો ગોળ. તો તમારે મને ખાલી નામ આપવાના છે. આ શું કર્યું? ગોળ.
આવું આપણે પહેલા પણ જોઈ ગયા છીએ અને આ તો તમને આવડવું જ જોઈએ. મેં આ પહેલા પણ તમને કરાવી દીધેલું છે. ચલો તમને મારા આકારો દેખાય છે. મેં તમને અહીંયા દોરીને આપ્યા છે. બરાબર, તમને દેખાય છે મારા આકારો? તો તમારે શું કરવાનું? તમારે શું કરવાનું છે? જો ચિત્રો જોવો અને મને જવાબ આપવાનો છે. બરાબર, તમારા બધાએ કે તમને આકારમાં શું દેખાય છે? એક ગોળ છે. બરાબર, પછી શું છે? ચોરસ, ગોળ, ચોરસ, પછી ત્રિકોણ, લંબચોરસ અને શંકુ આકાર. બરાબર, તો તમને આ આકારો દેખાય છે. ચાલો હવે તમારે મને કહેવાનું છે કે તમારે શું કીધું? આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. ગુલાબી અને પીળા બોક્સમાં. બરાબર, તો તમને ગુલાબી બોક્સમાં કેવું આપ્યું છે? ચોરસ આપ્યું છે. બરાબર, શું આપ્યું છે? ચોરસ આપ્યું છે. અને પીળા બોક્સમાં શું આપ્યું છે? તમને ગોળ આપ્યું છે. તો તમારે શું કરવાની? જે આમાંથી ગોળ ગોળ વસ્તુ હોય એને અહીંયા જોડવાની છે અને જે પણ ચોરસ વસ્તુઓ હોય એને અહીંયા કરવાની છે. એટલે જો હવે આ તમારું સંતરું છે તો એને ક્યાં તરફ લઈ જવાનું? અહીંયા. બરાબર, પછી ગોળ છે એને અહીંયા, પછી ટમેટું છે એને અહીંયા, ફુગ્ગો છે એને અહીંયા. કારણ કે એ બધા શું છે? ગોળ આકારના છે. એટલે ગોળને ગોળ આકારમાં અને ચોરસને ચોરસ આકારમાં. પછી શું કીધું? કે એક સરખા આકારને લીટી દોરીને જોડો. એક સરખા આકારને લીટીઓ વડે જોડો. બરાબર, પછી આ જે ગોળ છે ફુગ્ગાને ટમેટા સાથે, પછી આ બોલને આ લખોટી સાથે અને આને અહીંયા સાથે. બરાબર, તો તમને દેખાય છે કે મેં શું કરાવ્યું છે? બરાબર, દેખાય છે તમને બધાને? સારું, તો એવી રીતે તમારે શું કરવાનું છે? એવી રીતે તમારે શું કરવાનું છે? વર્ગીકરણ. શું કરવાનું છે? વર્ગીકરણ એટલે શું થાય?
કે જો તમે અહીંયા આ જગ્યા મોટર બેગ છે, આ શું છે? મોટર બેગ છે. પછી આ કોન છે, શું છે? કોન છે, બરાબર. પછી આ ફુગ્ગો છે, બરાબર. પછી આ બર્થડે ના દિવસે પહેરે ઈ ટોપી છે, શું છે? ટોપી છે. પછી જો પછી શેનું દેખાય છે? અમે તો તમે એનું શું કરશો કે તમને જેવો બંનેનો સરખો આકાર લાગે એને તમારે જોડવાનું છે. તમારા બોક્સમાં ખાલી તમને 4 ચિત્રો જ આપેલા છે. જો 4 ચિત્રો આપેલા છે, બરાબર. તો તમારે એવી રીતે જ કરવાનું છે. 4 ચિત્રોને સરખી રીતે જોડવાનું છે, બરાબર. જેમ કે આ શંકુ આકાર તો એને અહીંયા, પછી આ બોટલને અહીંયા, પછી આ ફુગ્ગો તો ગોળ છે તો એને અહીંયા, પછી આ લંબચોરસ જેવું છે